नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौचिदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदमोक्षदो च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽपि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाणां विभाव निदाता नियमसार 172 गाथा जानंतो पसंतो या पूर्ण न कोई केवलीनो केवली नानी तमा तेणदो सो अमंदगो भणी दो जाने अने देखे छता इच्छा न केवली जीनने ने तेथी केवल ज्ञानी तेम अबंध भाख्या तेमने बराबर आ अधिकार तो शुद्ध उपयोग नो छे केवल ज्ञान केवल दर्शन पहला गाथा में आयु व्यवहार नहीं बीजा पदार्थों ने जाने देखे निश्चय थी पोता ने जाने बराबर एम पहली गाथा आई 59 159 ये गाथा में आई बीजी गाथा थी आ लीधु केवल ज्ञान ने केवल दर्शन एक समय में आवे छे बराबर બે ગાથા પછી ત્રીજી ગાથાથી આવું કહ્યું સ્વપર પ્રકાશક જ્ઞાની સ્વપર પ્રકાશક છે દર્શને સ્વપર પ્રકાશક છે આત્મા એ સ્વપર પ્રકાશક છે જ્ઞાની વ્યવહારે પરને જાણે છે દર્શને વ્યવહારે પરને જાણે છે આત્મા એ વ્યવહારે પરને જાણે છે બરાબર આત્મા નિશ્ચયથી પોતાને જાણે છે જ્ઞાન પણ નિશ્ચયથી પોતાને જાણે છે દર્શન પણ નિશ્ચયથી પોતાને દેખે છે એ 11 ગાથા થઈ ને 8 ને 11 ગાથામાં વર્ણ્યું વસ્તી સ્વપર પ્રકાશમાં હવે બીજો અધિકાર છે સર્વજ્ઞ વિતરાગને વાંછાનો અભાવ હોય તેમ કહ્યું છે ઈચ્છા હોતી નથી બરાબર भगवान अरहंत परमेष्टि सादी अनंत अमूर्त अतीन्द्रिय स्वभाव वाला शुद्ध सद्भूत व्यवहार थी केवल ज्ञानादि शुद्ध गुणों आधारभूत होवाने લીધે विश्वने निरंतर जानता होवा छता देखता होवा छता मोटी व्याख्या लांबी ते परम भटारक केवड़ीने मन प्रवृत्तिनो અભાવવાથી ઈચ્છાપૂર્વક વર્તન હોતું નથી તેથી તે ભગવાન કેવળ જ્ઞાની તરીકે પ્રસિદ્ધ છે વળી તે કારણથી તે ભગવાન અબંધ છે બરાબર હવે એની વ્યાખ્યા ભગવાન અનંત પરમેષ્ટિ એનું જે કેવળ જ્ઞાનાદિ ગુણ છે કે પર્યાય બરાબર શબ્દ ગુણ છે પણ એ પર્યાય છે કેવળ જ્ઞાન કેવળ દર્શન અનંત આનંદ આદિ પર્યાય રૂપ ગુણ એમ એ સાદી અનંત છે બરાબર ટીકાળી ગુણ હોય તો અનાદિ અનંત છે આ તો કેવળ જ્ઞાન આદિ પર્યાય છે એ પ્રગતિ ત્યાંથી સાદી ને પછી અનંત રહે છે બરાબર સાદી અનંત છે સમજાણું કાંઈ અમૂર્ત અતીન્દ્રિય સ્વભાવ વાળા શુદ્ધ સદબુદ્ધ વ્યવહાર અમૂર્ત છે અતીન્દ્રિય સ્વભાવ વાળી પર્યાય છે અને એવો શુદ્ધ સદબુદ્ધ વ્યવહાર છે કારણ કે કેવળ જ્ઞાન છે વ્યવહાર છે સદબુદ્ધ વ્યવહાર છે નિશ્ચય નહીં બરાબર નિશ્ચય તો ત્રિકાળ હોય જાણું કાંઈ केवल ज्ञान केवल दर्शन अनंत आनंद
એ બધો અમૂર્ત સ્વભાવવાળા શુદ્ધ સદબુદ્ધ વ્યવહાર, શુદ્ધ પવિત્ર વર્તમાન હયાતી વાળો પણ ભેદરૂપ ત્રિકાળ નહીં, સાદી અનંત થઈ ગયો ને. વર્તમાનની અપેક્ષા ત્રિકાળમાંથી એક અંશ છે એટલે વ્યવહાર થઈ ગયો. સમજાણું કાંઈ? કેવળ જ્ઞાની વ્યવહાર. બીજી ભાઈ કહેતા એક વાર કે કેવળ જ્ઞાન નો વ્યવહાર કઈ હોય ઝાટકો લાગ્યો. હા, કેવળ જ્ઞાની વ્યવહાર પછી કે કેવળ જ્ઞાન એક સમયની પર્યાય છે, એ કઈ શીખાડી ગુણ નથી. સમજાણું કાંઈ? એ જ પ્રશ્ન થયો તો પણ હું ગુણ કે આ કેવડી નો નાગપુર એ પ્રશ્ન થયો. મોખલના લિહારી ત્યાં કેવળ જ્ઞાન ગુણ છે કે પર્યાય? મોખલનાથ છે કે ગુણ છે? ગુણ ની શું વ્યાખ્યા? સાદી અનંત છે એની વ્યાખ્યા શું? ગુણ હોય તો અનાદિ અનંત હોય. ચર્ચા થઈ કે નાગપુર મેં સાગર વાળા છે કપૂરચંદ હે શિવનીમાં ઉત્તમચંદ આર્યા. આ તો આની હારી શિવનીમાં ઉત્તમચંદ આર્યા છે. ઉત્તમચંદ છે છોકરા જોવાનો. હવે મારા પાક્યા થાય થઈ કે પંડિતોને પૂછ્યું, પંડિત ને ક્યાં કેવું જ્ઞાન ગુણ છે? ગુણ? હા કે ના, પર્યાય. એવું આ શું છે? ભાષા છે પણ એનો સાદી અનંત કીધો, એનો અર્થ શું થયો? હે, સાદી અનંત ગુણ હોય? ગુણ તો અનાદિ અનંત હોય. વસ્તુ અનાદિ અનંત એમ એનો ગુણ છે અનાદિ અનંત છે. સાદી અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવ વાળા શુદ્ધ સદબુદ્ધ વ્યવહાર પાસે એ અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવ વાળા શુદ્ધ સદબુદ્ધ વ્યવહારથી કેવળ જ્ઞાનાદિ શુદ્ધ ગુણ એટલે પર્યાયોનો આધારભૂત હોવાને લીધે વિશ્વને નિરંતર જાણતા હોવા છતાં, સમજાણું કાંઈ? અને દેખતા હોવા છતાં તે પરમ ભટારક કેવળીને મન પ્રવૃત્તિનો ભાવમનનો અભાવ છે. ભાવમનનો દ્રવ્યમન તો જડ છે, એની હારે ભાવમનનો એને ભાવ છે. ઈચ્છાપૂર્વક વર્તન હોતું નથી. ભગવાનને જાણવામાં ઈચ્છાપૂર્વક વર્તન પાઠમાં છે ને, એ આપણું ભેદ વાળી વાત છે. સદમસ્ત ને હોય એ આપણું કેવળીને હોય નહીં. તેથી તે ભગવાન કેવળ જ્ઞાની તરીકે પ્રસિદ્ધ છે. ઈચ્છાપૂર્વક વર્તન હોતું નથી, તેથી તે કેવળ જ્ઞાનપણે પ્રસિદ્ધ છે. એને વિચારીને જાણવું, વિચારીને બોલવું એ છે નહીં. વળી તે કારણથી તે ભગવાન ઈચ્છાપૂર્વક વર્તન નથી અને કેવળ જ્ઞાની તરીકે પ્રસિદ્ધ છે. તેથી તેને અબંધ છે. બંધ છે. કેવળ ભગવાન અબંધ જ છે. સમજાણું કાંઈ? બોલવું, હાલવું એ બધી ઉદયની ક્રિયા છે, એને બંધ છે નહીં. એવી રીતે શ્રીમદ ભગવત કુંકામદેવ પ્રણિત પ્રવચન સારમાં 52મી ગાથામાં આધાર આપે પોતે આની હારે સંબંધવાળો. નવી પરણમયી ન ગિનહી ઉપજઈ નેવ તેસુ અટેસુ જાણવી તે આદા અમંડવો તેણ પણંતો. કેવળ જ્ઞાની આત્મા છે ને, જાણવી તે આદા. પદાર્થોને જાણતો હોવા છતાં પદાર્થ શબ્દે પોતાના સિવાય, સમજાણું કાંઈ? આત્મા પદાર્થોને જાણતો હોવા છતાં તે રૂપે પ્રણમતો નથી. પર પદાર્થને જાણતા હોવા છતાં પરરૂપે થતો નથી.
સમજાય છે કાંઈ? કેવળ જ્ઞાની ભગવાન આત્મા પદાર્થોને જાણતો હોવા છતાં એ પદાર્થ શબ્દ પર એ પદાર્થમાં આત્મા પોતે નહીં, તે રૂપે પ્રણમતો નથી. નહીં તો આત્મા હોય તો આત્મા રૂપે પ્રમે છે, એને જાણવા દેખાડું પડશે. રૂપે પ્રણમતો બાવન નિકાતમ સ્વરૂપ છે. આ પ્રાગવિકારને નિવર્ત નાખ્યું છે ને આપણે, તમે નાખ્યું ભાઈ જયચંદ પંડિત નહીં, જયંત પંડિત નહીં. આ છે ને શબ્દ ઉપકાર નવી ગિનાઈ ન પ્રણમે ન ઉપજાઈ પ્રાગ વિકાર નિવર્ત. પર પદાર્થને જાણતા છતાં પર પદાર્થનું પ્રાગ વિકારને નિવૃત્ત આત્મામાં નથી. બરાબર સમજાણું કાંઈ? તે રૂપે પ્રણમતો નથી. લોકાલોકને જાણે છતાં લોકાલોક રૂપે પ્રણમતો નથી. સમજાણું કાંઈ? તેમને ગ્રહતો નથી. લોકાલોકને જાણે છતાં તેને ગ્રહતો નથી. એને શું ગ્રહે? તો પોતાનું જ્ઞાન પરણમે છે, એ જાતનું પ્રકાર છે એવું જ્ઞાન પરણમે છે પોતાથી. જાણે છતાં એને ગ્રહે છે એમ નથી. અને તે રૂપે ઉત્પન્ન થતો નથી. લોકાલોક પણ એ ઉત્પન્ન થતા, પર પદાર્થને જાણવા છતાં પર પદાર્થ પણ ઉત્પન્ન થતા નથી. એ 52ની ગાથા પ્રવચન સારની છે ને, તેથી તેને અબંધક કહ્યો છે. કેવળ જ્ઞાની આત્મા શબ્દ છે ને, એટલે આત્માને અબંધક કહ્યો. કેવળ જ્ઞાની આત્માને અબંધક કહ્યો, કેવળને અબંધક કહ્યો છે. તો પોથડું વચન થઈ ગયું. હા તો કેવળી નો આત્મા અબંધક કહ્યો છે એમ થયો ને, એમ કહ્યું આત્મા. તેથી તે આત્મા, તેથી તે આત્મા પર પદાર્થને જાણતા છતાં તે રૂપે થાય નહીં, ગ્રહે નહીં, પ્રણમે નહીં, એટલે ઉત્પન્ન થાય. તેથી તે આત્માને અબંધક કયો. बंधक क्या है? पर्याय में बंध नहीं है. पर्याय में बंध है नहीं, बदलेगा बंधक है. पर्याय तो पर्याय पीछे बात है. इच्छा पूर्वक भाव नहीं है तो बंधक नहीं, एम सिद्ध करना है ना. वस्तुની ક્યાં વાત થાય? તો પર્યાયની વાત છે ને. પર્યાયમાં ઈચ્છા હોય તો બંધક હોય, ઈચ્છા નથી તો બંધક છે નહીં. કર્મનો ઉદય આવે એ પ્રમાણે વાણી નીકળે, હાલની ગતિ થાય, એમાં એને બંધ નથી. એને અમુક ક્ષાય ભાવ મળ્યો છે, ઉદય આવે છે ખરી જાય. બંધ નથી, સંયોગીમાં બંધ નથી એમ કેવું થાય? સંયોગીની વાત ક્યાં? ઈચ્છાપૂર્વક નથી એટલે બંધ નથી. ઈચ્છાપૂર્વક હોય તો બંધ. હા, એમ પર્યાયની વાત ચાલે છે ને. બંધક નથી, કેવળીઓની બંધક છે જ નહીં. જોગનો એક સમયનું આવનાર જુદી વાત. અહીં તો ઈચ્છાપૂર્વકનું જે કાર્ય છે એવું એને બંધપણું નથી, એમ સિદ્ધ કરવું છે ને. એ ટીકા પૂર્ણ કરતા મને આ શ્લોક છે. જાનન સર્વમ ભુવન ભવનાભ્યંતરસ્થ પદાર્થમ કશન તદ્વત સહજ મહિમા દેવ દેવો દિનેશ મો અભાવાત અપરમ અખિલમ નૈવ જ્ઞાતિ નિત્યમ જ્ઞાન જ્યોતિ અર્હત જ્યોતિ અર્હત મલકલી હતમલ જ્ઞાન જ્યોતિ જ્યોતિ ही ओलो विस्तृत थयो हत मल कली सर्वलोके एक साक्षी
સહજ મહિમાવન દેવાધિદેવ સ્વાભાવિક જેની મહિમા છે એવા તીર્થંકર દેવ કે કેવડી વિજ્ઞેશ લોકરૂપી ભવનની અંદર લોકરૂપી ભવનના જગત એમાં અંદર રહેલા સર્વ પદાર્થોને જાણતા હોવા છતાં ત્રણ કાળ ત્રણ લોકને જાણતા હોવા છતાં તેમજ દેખતા હોવા મોહના ભાવને લીધે સમસ્ત પરને એમ છે ને અહીંયા સમસ્ત પરને કોઈ પણ પદાર્થને નિત્ય ગ્રહતા નથી. પોતા સિવાય પરને પૂર્ણ જાણવા છતાં સમસ્તને તે ગ્રહતા નથી. જાણું કાંઈ બાવનમાં આવે છે ને જ્ઞાનને ગ્રહે છે આવે છે જ્ઞાનને ગ્રહે છે એવું આવે છે એમાં આવે છે આમાં આવ્યું નહીં ગ્રહતો નથી આપો 59માં આવ્યું 59માં આવ્યું પરદ્રવ્યના ગ્રાહકત્વ દર્શકત્વ જ્ઞાતત્વ વગેરેનો નથી એને 59માં થાય આમાં અવોનું નહીં હોય ને ગ્રહતા નથી તો પણ ગ્રહ છે અવોન છે કે નહીં 52માં ગ્રહતા નથી. નથી એ તો બતાવી ચાલે આ તો 52માં જયારે આમ ગ્રહનો પ્રણમે એક પણ જ્ઞાન પણ ક્રિયા નથી જોડાતો આત્માના ક્રિયાઓ બંનેનું પણ જ્ઞાનથી નહીં અહમ પ્રણમ કે પ્રબંધનું સમર્થવામાં આવ્યું છે તો એ પદાર્થ રૂપે પણ ક્રિયાનું ફળ એમ નક્કી કરવામાં આવ્યું છે. અંતઃકરણમાં જે ક્રિયાનો ભાવ નિર્મિત કરવામાં આવ્યો તેથી તે આત્મા પણ પ્રણમતો નથી. એ આત્માને ગમતી ક્રિયાનો સ્વભાવ છતાં ખરેખર એમાં જ્ઞાનની ગ્રહ છે ભાવાત્મા શું કહું સમજે ને પરને જયારે કરતો નથી પછી પોતાના જ્ઞાનને ગ્રહ છે પરમેશન જે આપવું જોઈએ ને તેની સામે ભાવાત્માને હા કર્મના ત્રણ ભેદ પાડવામાં આવ્યા છે પ્રાપ્ત વિકાર અને નિવૃત્ત કેવળ ભગવાનનું પ્રાપ્ત કર્મ વિકાર કર્મ નિવૃત્ત કર્મ જ્ઞાન જ છે કારણ કે તેઓ જ્ઞાનને જ ગ્રહે છે એને ગ્રહતા નથી. જ્ઞાનને જ ગ્રહે છે જ્ઞાન રૂપે પરમેશન જ્ઞાન રૂપે ઉપજે છે એમ આવું છે ને મસ્તી નથી ગ્રહતા પણ ન શકે પરને નથી પોતાને ગ્રહે છે એવી શૈલી છે નાખી વાત માની હોય સમસ્યા આઠમાં ટીકા બનાવી ભાવાર્થ એ તો બરાબર સમજવાનું નથી. આત્માનું ખરેખર કર્મના કાર્ય તો જ્ઞાન જ છે. આત્માનું પ્રાપ્ય એ જ્ઞાન વિકારી જ્ઞાન પલટવું અને નિવૃત્તનું એ પણ પોતાને ગ્રહે પકડેને ઉપજે પોતાની જ્ઞાન પર્યાય પણ પરને જાણતા છતાં પરને ગ્રહે પકડે ઉપજે નહીં. જાણું કાંઈ કેવો જ્ઞાન કેવો દર્શનનો ખુલાસો કરવાનો વ્યવહાર લક્ષ્ય લઈ પહેલી ગાથામાં વિજ્ઞાન ગાથા બીજી ગાથામાં જોગમનું જોતામાં તમે નાખીને પછી તો એકલા વ્યવહારને માનનારની અમે સૂર્ય પ્રકાશને ગયા ગાથામાં પછી આવા આપણને જાણવા છતાં એ પ્રવૃત્તિ માટે બંધ છે નહીં એમ. જરી આ વિષય જરી ઝીણો તો છે ને સદુપયોગ નથી છે મોટી એની દશાનું આવું સ્વરૂપ છે એમ એને બરાબર જાણવું ધોરણ લોક જાણે માટે કે લોકોને કહે છે
એમ નથી. એ ક્યાં પ્રશ્ન છે? પ્રશ્ન અહીં ક્યાં થાય? તો ગ્રહતો નથી, એ ગ્રહતો નથી, પણ રાગ સહિત ક્રિયા કરે છે ને એની વાત થઈ. તો ઈયાપૂર્વક ક્રિયા છે ને, જ્ઞાની ભલે જ્ઞાની હોય જો એને પણ ઈયાપૂર્વક ક્રિયા છે ત્યાં સુધી બનશે એમ કેવું. જ્ઞાની વાત તો એટલું રાખો. અહીંયા તો પૂર્ણ જ્ઞાનમાં વિચારણા પૂર્વક, ઈચ્છા પૂર્વક પરિણામ એના હોતા એમ સિદ્ધ કરવું છે ને. વાત એમ છે જાણો, જ્ઞાન પશ્ચિત ઈયાપૂર્વક ન ભવતી, સિદ્ધાંત એ સિદ્ધ કરવો છે. તો જ્ઞાનીને પણ ઈચ્છાપૂર્વક પરિણામ છે. જ્ઞાનીને ઈચ્છાપૂર્વક પરિણામ નથી, સહજ પરિણામ વર્તે છે. જ્ઞાનીને રાગ સહિતની વાત છે, વિચાર છે. અને એ અસ્થિરતાનો ભાગ એ પણ છે ને, ઈયાપૂર્વક છે ત્યાં સુધી એને બંધ છે. અહીં તો ઈયાપૂર્વક વિચારણા નથી, પૂર્ણાનંદ જ્ઞાન સહજપણે પૂર્ણ રીતે બધાને જાણવા રૂપે પરિણમી ગયું, છતાં તેને ગ્રહ્યું નથી, પકડ્યું નથી, ઉગ્યો નથી તે રૂપે. તેથી તેને બંધન છે નહીં. જ્ઞાતમાં પરિણમે છે એવું આવે છે, એ પ્રવર્તનકારમાં આવે છે. એ છે જ્ઞાર્થ એટલે એમાં એના લક્ષ્ય પરિણમે છે. ભલે એ જ્ઞેય રૂપે પરિણમતો નથી, પણ જ્ઞેયાર્થમાં પરિણમન છે એનું નીચે માટે રાગ છે, એટલે બંધન તે આવે છે સર્વસંસારમાં. હે હા હા આવે છે. કઈ ગાતાનો ખ્યાલ આવે. જ્ઞાત પરિણમન છે, બંધનનું કારણ છે. આ જ્ઞાત પરિણમન નથી, જ્ઞાનાર્થ છે. એમ સમજાનું કાંઈ ઘણી વાતો લીધી છે. મુકુંદાચાર્ય તો આખો દરિયો કરી દીધો. જ્ઞાતા જો જ્ઞેય પદાર્થ પણ તો હોય, જો જ્ઞેય પદાર્થ રૂપે પણ તો એટલે વાર્તાઓ છે તો તેને છે ભાષા લેવી ને જ્ઞેય પદાર્થ રૂપે પણ જ્ઞેય પદાર્થ ને લક્ષ્ય રાગ રૂપે પણ છે ને ભેદ પાડીને તેને સકળ કર્મ નાખે પ્રવર્તા સ્વાભાવિક જાણપણાનું કારણ ક્ષાય જ્ઞાન નથી. દરેક તેને જ્ઞાન જ નથી, કારણ કે દરેક પદાર્થ રૂપે પ્રણતિ દ્વારા મૃત કૃષ્ણમાં જગતની કલ્પના કરવાના માણસ બ્રહ્માને ભોગ એમ જિનેન્દ્રે કહ્યું છે. બધાને વાત પણ બીજે છે જેનું લક્ષણ છે જોવાય પછી 43 જ્ઞેય પદાર્થોમાં પરિણમન જેનું લક્ષણ છે એનો અર્થ જ્ઞાત પરિણમન સ્વરૂપ ક્રિયા. જો કણસમાં નાખ્યું એ 43 બરાબર સમજાણું. જ્ઞેય પદાર્થમાં પરિણમન જેનું લક્ષણ છે એટલે કઈ જ્ઞેય રૂપે પરિણમતો નથી, પણ જ્ઞેયાર્થમાં પરિણમન સ્વરૂપ ક્રિયા રાગ એની સાથે જોડાય. કેવડીને એ હતો બહુ સ્પષ્ટ એ ક્રિયા પણ બંધન અનુભવે છે. આપણે હાર પણ ખલાસ કર્યો છે. જ્ઞેય પદાર્થ રૂપે પરિણમવું 42 આ લીલું છે, આ પીળું છે ઇત્યાદિ વિકલ્પ રૂપે જ્ઞેય પદાર્થમાં પરિણમવું. એમ વર રૂપે તો ક્યાં પરિણમે છે? હા એને વિકલ્પ રૂપે પરિણમવું એ બંધનું કારણ છે. સમજાણું કાંઈ રાગાદિ કરવું એ તો જ્ઞાન બંધ કારણ ન ભવતી કર્મોદયોગી કિંતુ રાગાદિ બંધ કારણ ભવતી. જયચંદ્ર બંધ જ્ઞાન બંધ કારણ ભવતી
कर्म उदयोपि बंध कारण भवति उदय बंध कारण है किंतु रागादय बंध कारण राग उदय उठीता है ये बंध कारण समझाणु गाय है ना तो बात आपने घना दीजिए हमें नक्की दिखा हमें उदय बंधन कारण था उदय तो सदा ही मोटी चर्चा नहीं ઉદય બંધનું કારણ નથી જ્ઞાન બંધનું કારણ નથી ફક્ત રાગાર્થથી જ્ઞાત કરીને જાણે રાગથી એ બંધનું કારણ છે ગંધર્વને કોણ છે ને અહીં કે છે સહજ મહિમાવન દેવાદિદેવ जिन्हें लोक रूपी जगत ની અંદર રહેલા સર્વ પદાર્થ ને જાણતા હોવા છતાં તેમજ દેખતા હોવા છતાં પરને એમને મોહના ભાવને લીધે સમસ્ત પરને કોઈ પણ પર પદાર્થને નીચ નામ કદાપી ગ્રહતા નથી સમજાણું કાંઈ એવું છે કથમ કે ભાઈ આ પરને જાણે એ પરના પેઠા વિના શી તે જાણે એવું પ્રશ્ન થયો હતો ચોરસમાં રામપર ક્ષત્રિય તો ક્ષત્રિય વેદાંતિ નાનભાઈ ની ઘરની સામે રહેશે દુકાન ચોરાશી વાત છે રજનાથ આની તો દુકાન છે ને ઓલું તો ઘર છે એ આવ્યા હતા વ્યાખ્યાનમાં આવે ને વ્રત હતા કે મહારાજ તમે કહો છો પરમાણુને જાણે તે પરમાણુમાં પેઠા વિના જાણે હા પેઠા વિના જાણે હા મરચું તીખું છે એમ જણાય છે કે નહીં વિજ્ઞાન તીખામાં ગરીને જાણે છે સમજાણું કાંઈ તીખું જ્ઞાન તીખું થઈ જાય જ્ઞાન તો અરૂપી છે જ્ઞાન પરને જાણતા પરમાં પેઠે તો જાણે એમ એમ છે ને એમ સર્વવ્યાપક થવું છે ને બધું બધા જાણે માટે બધું એક છે જ્ઞાન એમ નથી પરને પેઠા વિના પરને અડ્યા વિના પરને ગ્રહ્યા વિના પરરૂપે પરિણમ્યા વિના પરરૂપે ઉત્પન્ન થયા વિના જાણે છે સમજાણું કાંઈ એનો સ્વભાવ જ્ઞાનનો આવું સ્વરૂપ જ એનો સ્વભાવ છે એમ નિર્ણય કર એમ કે સમજાણું કાંઈ બીજી ચીજો છે બીજી ચીજ હોય તે શું છે એને જાણતા કઈ એને ગ્રહ છે એને જાણતા એને પણ ઉપજે છે એને જાણતા એનામાં આવે છે પરણમે છે રૂપે આવે છે તે પોતાના જ્ઞાનમાં પોતે પોતે પરણમે છે ઉપદેશ અને ગ્રહ છે હા ભેદ જ્ઞાન જેમ એણે જ્ઞાન જ્યોતિ વળી મળરૂપ ક્લેશનો નાશ કર્યો એવા આજે પરમાત્મા હરિહંસનું કેવળ જ્ઞાનનું સ્વરૂપ શું છે એને વર્ણવે છે આમ સમૂહે હરિહંસ કરીને કેવળ એમ નહીં કેવળ જ્ઞાન ને કેવળ દર્શક બે હોવા છતાં એક સમય વર્તે અને કેવળ જ્ઞાન ને કેવળ દર્શન સ્વને પ્રકાશ અને પરને પણ પ્રકાશ છે હવે કે છે પરને પ્રકાશતા છતાં એમ આવી મળે ઓગણાથી વ્યવહારે છે જાણે પોતે નીચે પોતાને જાણે એમ કરીને બે ભાવ કર્યા હાથમાં તો જોગમ નાખ્યું જોતામાં સામે કેવળ જ્ઞાનની કેવું દર્શન એક સમય છે પહેલું કેવળ ને દર્શન પછી નથી પછી આ નાખ્યું સ્વપર પ્રકાશન ગુણ ને અંદર બે સ્વપર પ્રકાશન છે હવે કે છે પરને પ્રકાશતા છતાં આ વાત આવી છે સમજાણું કાંઈ
આટલું બધું લોકને જાણવું, આટલું પ્રકાશે તો કાંઈ નહીં. પરને એને સંબંધ કાંઈ સંબંધ નથી. જેમણે જ્ઞાન જ્યોતિ વડે મનરૂપ ક્લેશનો નાશ કર્યો, વળી શું સિદ્ધાંત નાખ્યો? એવો જ્ઞાન પ્રગટ્યું છે એ કઈ રીતે પ્રગટ્યું છે કે જ્ઞાન જ્યોતિ વડે મળનો નાશ કર્યો છે. કોઈ વ્યવહારની ક્રિયા વડે રાગનો નાશ કર્યો છે, સંસારનો નાશ કર્યો છે એમ નથી. ચૈતન્ય જ્યોત ભગવાન આત્મા એ જ્ઞાનની અંતરની એકાગ્રતાની ક્રિયા એવી જ્યોતિ વડે સંસારૂપી ઉદય ભાવનો નાશ એવા તે દિનેશ સર્વલોકના એ સાક્ષી છે. આત્મા સિવાય બધાના સાક્ષી પોતાના તો છે એ બીજી વાત છે. સર્વે લોકાલોકના એવા તે દિનેશ સર્વલોકના એ કેવળ જ્ઞાતા દ્રષ્ટા છે. એના ગ્રહતા પકડતા નો ઉપસ્થા નથી. આચાર્યને કુમકુંદાચાર્યને આ વાત મૂકવી પડી છે. ઘણા ઉદાસ પરથી પોતે જ્ઞાતા દ્રષ્ટામાં છતાં મૂકવી પડી છે. મધરી ફેરફાર માનનારા હોય એની સામે વાત મૂકી છે. માર્ગ આવો છે અને પોતે મારા ભાવના માટે ગમ દ્રષ્ટો તેમ કર્યું છે ને. સમજાણું કાંઈ વાસ્તવિક તત્વની સ્થિતિ આવી મારી ભાવનામાં છે એ તમને વર્ણવો. ચમોતેર પરિણામ પૂર્વવયણમ જીવસ્ય બંધ કારણ હોઈ લો. પરિણામ રય્ય વયણમ સમાનાની નહી બંધો યા પૂર્વ વયણમ જીવસ્ય બંધ કારણ હોઈ યા રય્યમ વયણમ સમાનાની નહી બંધો. પરિણામ પૂર્વક વચન જીવને બંધ કારણ થાય છે. પરિણામ વિરહિત વચન તેથી બંધ થાય ન જ્ઞાનીને. અભિલાષ પૂર્વક વચન જીવને બંધ કારણ થાય છે. અભિલાષ વિરહિત વચન તેથી બંધ થાય ન જ્ઞાનીને. આ જ્ઞાનીને શબ્દ કેવડી લેમ દેવો છે. સમજાણું કાંઈ નહીં તો બીજે ઠેકાણેમાં આવે જ્ઞાનીને બંધ નથી. યા પૂર્વક વિકલ્પ હો તો પણ જ્ઞાનીને બંધ નથી એ બીજી વાત આવે છે કે નહીં? એ આવી નથી. અહીં તો કેવળ જ્ઞાનીને બંધ નથી એમ સિદ્ધ કરવું. અહીંયા તો બંધનો અભાવ એવો આત્મા અબંધ સ્વરૂપ એનું જ્યાં ભાન થયું એટલે જ્ઞાનીને અબંધ સ્વભાવના પરિણામ છે. તેથી તેને બંધના પરિણામ છે જ નહીં. એમ ગણીને એને બંધ છે એમ કીધું છે. અહીંયા તો સૂક્ષ્મપણે પણ જે વિકલ્પ છો અને સર્વથા અબંધપણું નથી. પર્યાયમાં એને પણ આવી ઈચ્છા વાત હોય જાણવાનીમાં બંધ. એક બાજુ કેવું કે જ્ઞાનીને બંધ નથી. ચાહે તો ભોગ ભોગવે તો નિર્જરા થાય સદમસ્ત નહીં. ભોગવનારો તો ચોથે પાંચમો વાળો હોય. સમજાણું કાંઈ? એ તો દ્રષ્ટિમાં અબંધ સ્વભાવનું ભાન વર્તે છે. અબંધના પરિણામ એના વર્તે છે. એને આ જરી રાગ આદિ આવ્યો હોય એને ગૌણ ગણીને અબંધ દ્રષ્ટિના વિષય તરફનું જોર છે. તેથી તેને બંધ નથી પણ નિર્જરા છે એમ અધિકપણે
રાજથી ભિન્ન વર્તતા ભાવને લઈને કહેવામાં સમજાણું કાંઈ ભારે ભાઈ વિતરાગ ના મારું ઘણો બંધ થઈ ગયો હાથમાં થોડો એથી થોડો થતે ઘણો બંધ છે થાય છે ને જયારે એની પર્યાયની અપૂર્ણતાનું વર્ણન કરીને ભાવ વિકાર વર્તે એને જણાવવો હોય કે બંધ એમ કેવું, જયારે એને બંધના વિકારનો પણ જાણનાર છે એના ભાવમાં એ આવતો સંજ્ઞક દ્રષ્ટિ વ્યવહારથી મુક્ત છે. દ્રષ્ટિમાંથી વ્યવહારથી મુક્ત જ્ઞાની છે. જો રાગથી મુક્ત ન હોય તો સ્વભાવની દ્રષ્ટિ ન થાય. સમજાણું કાંઈ? રાગ દ્વેષના પરિણામ વિભાવ છે, ઉપાધિ છે. વસ્તુ તો નિરુપાધિ છે અને દ્રષ્ટિ થઈ એ દ્રષ્ટિવાન પણ નિરુપાધિ છે. સમજાણું કાંઈ? દ્રષ્ટિપૂર્વક એ રૂપે ભણતો પણ હવે પ્રણમે છે ને એ વાત લેવી પડશે. નીચલી દશામાં ઈચ્છાપૂર્વક જે ભૂષણ નીકળે એ બંધનનું કારણ છે. પણ ઈચ્છા હો સમજાણું કહેવાય. નીચલા વાળાને એમ કેવું કે ભાઈ તો એનો વાણીનો ઉદય છે એ ખરી જાય છે અને ઈચ્છા જરી થઈ એ પણ ખરી જાય છે. એ તો દ્રષ્ટિ અને જ્ઞાનના જોરની અધિકતાના વાતનું વર્ણન છે. પણ પર્યાયમાં જેટલી નબળાઈ છે એ એનામાં એના અસ્તિત્વમાં છે. માટે તેને વિકલ્પને રાગ છે. માટે તે વિકલ્પને રાગ બંધનનું કારણ બે ધારી ને બે નું એટલે જ્ઞાન થવું જોઈએ નહીં. બિલકુલ બંધ હોય તો મુક્તિ થઈ જાય. ચોથે ભોગ બંધનું નિર્ધારણનું કારણ હોય તો છોડવું, પછી ભોગનો રાગ છોડવો જ નહીં. એનો અર્થ સમજાણું કાંઈ? ભોગ નિર્ધારણનું કારણ છે. ભોગ નિર્ધારણ તો બસ સંયમ લેવું નહીં, છોડવું નહીં ને એનાથી નિદ્રા થઈ જશે એમ નથી. સમજાણું કાંઈ? હા મારી મારા અનેક પડખેથી વાતો એની બોલો કે હે નાથ તારી નહીં તો ઇન્દ્રજાળ જેવી છે કે એવું છે ને નહીં. બે ઠેકાણ કે ઇન્દ્રજાળ છે પ્રભુ. એ ઇન્દ્રજાળને ઓળખવી અલૌકિક વાત છે. જેમ છે તેમ નયનું જ્ઞાન બરાબર હોવું જોઈએ. એમ સમ્યક થયું એટલે અમારે હવે બંધ નથી, એટલે હવે ગમે તે રીતે વર્તીએ એમ ન હોય ને. સમજાણું કાંઈ? એને હું ગંધર જેવાને પણ અહીં તો નાખ્યા કરે. હા વિચારના ઈચ્છા પૂર્વક વચન છે કઈ બંધ છે ને ચોથે બંધ નથી, છઠ્ઠે બંધ છે ગંદર જેવાને. વાત છે કે નહીં? એ અપેક્ષા સમજે છે કે નહીં? એટલે દ્રષ્ટિ ને જ્ઞાનમાં જોરની અપેક્ષા વાત કરી. અસ્થિરતા આવે છે એનામાં છે માટે એને બંધનું કારણ છે. સમજાણું કાંઈ? એવાથી સર્વલોકના એક સાક્ષી એવા દ્રષ્ટાથી આવી ગયા ને સાચે સમજે ગાથા. હા એ ગાથા થઈ ગઈ ને, ગાથા થઈ ગઈ, એઠે થઈ ગઈ. હા એ થઈ ગઈ.
એઠે થઈ ગયું ને એ થઈ ગયું બે થઈ ગયું બોલાય બે બોલાય હવે તો આ નહીં ટીકા જ લેવાની છે અહીં તો જ્ઞાની શબ્દ આવ્યો હતો ને એ ઉપર જરી બંધ થાય એના જ્ઞાનીને એમાં જરી વર્ણન બંધ થાય ને જ્ઞાનીને એટલે ઓળખે કેવડી જ્ઞાની વાત નથી આવી એ ઉપર ત્યાં ચર્ચા આવી टीका है नहीं विहार रहित इच्छा रहित अर्थ जेव इच्छा इहा पूर्वक ઈચ્છાપૂર્વક ઈહાનો અર્થ જ ઈચ્છા કર્યો ઈહાપૂર્વમ ઈચ્છાપૂર્વક એમ અર્થ કર્યો ઈહા એટલે વિચારણા આવે છે પણ ઈહાનો અર્થ જ ઈચ્છા ઈહાપૂર્વક ઈચ્છાપૂર્વક અહીં ખરેખર જ્ઞાનીને એટલે કેવળ જ્ઞાનીને ખુલાસો કરો એટલે જે ઠેકાણે જ્ઞાનીને મન નથી વળી અહીં નથી આવી કેવળ જ્ઞાનીને બંધના ભાવનું સ્વરૂપ કહ્યું છે સમ્યક જ્ઞાની એટલે કેવળ જ્ઞાની એમ નહીં ખુલાસો કરવો પડે પાછા જીવ ક્યાંય ને ક્યારે ને ક્યાંય કોઈ ઠેકાણે ને કોઈ કાળે સ્વબુદ્ધિપૂર્વક આ ઈયાનો અર્થ કર્યો સ્વબુદ્ધિપૂર્વક સ્વમન પરિણામપૂર્વક વચન બોલતો નથી કેવળ જ્ઞાની બોલતો નથી આમ કેવળ જ્ઞાની જીવ જીવ બોલતો નથી સમજાણું કાંઈ સમ્યક જ્ઞાની કેવળ જ્ઞાની જીવ કેવળ જ્ઞાની બોલતો નથી સ્વબુદ્ધિપૂર્વક એટલે સ્વમન પરિણામપૂર્વક સ્વમનના રાગ પરિણામપૂર્વક વચન બોલતો કેવળ જ્ઞાનીનો જીવ કેમ અમનસ્કા કેવળીનો કેવળીઓ મન રહી છે કેવળીને મન હોતું ભાવ મન હો દરેક મન તો છે નહીં તો જડ છે કેવળીઓને મન રહી છે એવું વચન હોવાથી સત્વાર સૂત્રનું વ્યાખ્યા ઉમા સ્વામી આ કારણથી એમ સમજવું કે જીવને મન પરિણતિ પૂર્વક વચન બંધનું કારણ છે મનની પરિણતિ પૂર્વક ભાવ મન પૂર્વક એટલે ઈચ્છા મન પૂર્વક વચન બંધનું કારણ છે એવો એનો અર્થ છે અને મન પરિણતિ પૂર્વ વચન તો કેવડીનું હોતું નથી વાણી તો સહજ ઈચ્છા વિના ધ્વનિ ઉઠે છે દિલ ધ્વનિ ગુરુના પ્રારંભનું બંધન છે કે સંગર ઉતરાલીનું ધ્વનિ ઉઠે છે એ ભગવાનને મન પરિણતિ પૂર્વક વચન તો કેવડીને હોતું ઈચ્છા પૂર્વક વચન જ વિશેષ ખુલાસ ત્રણ બોલવા ગયા સ્વબુદ્ધિપૂર્વક સ્વમન પરિણામપૂર્વક બીજો મન પરિણતિપૂર્વક ત્રીજો ઈચ્છાપૂર્વક એવું નથી જોઈએ વચન જ સાબિલા સ્વરૂપ જીવને બંધનું કારણ છે જેનું સ્વરૂપ અભિલાષ ઈચ્છાયુક્ત હોય એવા જીવને બંધનું કારણ છે
અહીંયા સમ્યક દ્રષ્ટિને અબંધ પરિણામ જો એમ કીધું છે ને, બંધ અધિકારમાં કહ્યું છે કે સંકેતી પણ નિશ્ચયથી તો અબંધ જ છે, પણ સમિતિ આદિ નથી, એથી એને જરી દ્રષ્ટાંતમાં ન નાખ્યા અને મુનિને દ્રષ્ટાંતમાં નાખ્યા. એ અબંધ છે. અહીં કહે છે ગણધર જેવા અને તીર્થંકર જેવા પણ જ્યાં સુધી સદમસની ઈચ્છાપૂર્વક છે વચન બંધનનું કામ છે. બે હાથું છે, બે સમજાણું કાંઈ દ્રષ્ટિને જ્ઞાનની અપેક્ષા કહ્યું, આ પોતે અસ્થિરતાની અપેક્ષા કહી છે. જાણવું જોઈએ કે નહીં? જાણવું પૂરતી જ્ઞાન સ્વરૂપ જ છે. જ્ઞાન સ્વરૂપ છે એવું જાણે, એનો સ્વભાવ જાણવું છે. કરવું ફરવું રાગનું કે કઈ એનો સ્વભાવ ક્યાં છે? જાણનાર 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 સ્વપન એક છે. એના ઉપર પાછું અજન્મ લીધું, જાણનાર જાણનાર જાણનાર. અને કેવડીના મુખારવિંદમાંથી નીકળતો ભાષા જો ભગવાન સર્વજ્ઞ પરમાત્મા મુખારવિંદ મુખરૂપી કમળમાંથી નીકળતો કોણ? દીવધની. બરાબર. એક બાજુ કે ભગવાનને ઓઠ હાલે નહીં, મુખમાંથી વાણી નીકળે નહીં. જો પંચસ્તી ખાય. મુખારવિંદ એટલે આ લોકો કહે છે આ રીતે નીકળે છે એટલી અપેક્ષા ભાષામાં કે આખા આત્મામાં ઓમ ધ્વનિ આખા આત્મામાંથી નીકળે છે. પણ એને આ મુખ લૌકિકની ભાષા એને સમજાય. મુખારવિંદ મુખરૂપી કમળમાંથી નીકળતો લ્યો જાય છે ને પંચસ્તી ખાય. પહેલી ગાથા મુખરૂપી અરવિંદમાંથી નીકળે પંચસ્તી પહેલી ગાથા. પહેલી ગાથા હો પહેલી એમ સમજાણું કાંઈ? આખા પ્રદેશે ઓમનો ધ્વનિ નીકળે છે, કંઠ હાલે નહીં, હોઠ વલે નહીં, હોઠ ઉગડે નહીં. સમજાણું કાંઈ? હોઠ હાલે નહીં અને કંઠ હાલે નહીં, એ પછી મૌન થાય. પાણી નીકળે છે આખા પ્રદેશ કર્મનું બંધન છે ને જે ઘાતીનું, એમાં ધ્વનિ ઉઠે છે, ધ્વનિ ઉઠે છે. એ સમજજનોના હૃદયને આહલાદના કારણ બહુ. એ શબ્દ આવ્યો પાછો ભગવાનની દીવધની કેવો સમજજનોના હૃદયને આહલાદનું કારણ છે. અને પાછું આહલાદનું કારણ, સ્વર પદાર્થ અને આહલાદનું કારણ એની વાણી. અહીં કે કહેવું કે વાણી ભગવાનની બંધનું કારણ સાંભળનારને. કારણ કે દીવ ધ્વનિ પર છે અને પરને સાંભળવામાં તો વિકલ્પ નો ભાગ છે. સમજાય છે? શું સાંભળે આવે ખરું પણ છે બંધનું કારણ. જ્ઞાન ને દર્શનનું કારણ તો આત્મા છે. એવી વાત છે. પછી અહીં કે છે સમજજનોના, એમ પાછું હરજનોના એમાં કાઢવું છું. એ વાણી તો સમજજનોના હૃદયને આહલાદના કારણ બહુ.
દિવ્ય ધની એને તો સુખરૂપ ધોની છે બધાને. આનંદનો સહજ આનંદ એ વાત નથી. સમજાણું કાંઈ સમસ્ત જનોના હૃદયને હાથ સુખરૂપ કારણભૂત છે, સુખના કારણભૂત છે ની વાણી. હૃદય એક ભગવાનની વાણી બંધનું કારણ છે. સાંભળતા ભગવાની કહે કે બંધ છે, નુકસાન છે. એટલે વાત સાચી, પણ એને એ અપેક્ષા વ્યવહારે એના આરામ વાસ્તવિક તત્વને સમજવામાં નિમિત્ત છે ને. વાણીનો ધ્વનિ ભગવાનની દિવ્ય ધ્વનિ એના સમોસરણમાં કે છે બધા જનોના હૃદયને આહ્લાદ કારણો દિવ્ય ધ્વનિ અનિચ્છાપૂર્વક ઈચ્છા રહિત હોય છે. એને ભગવાનની ઈચ્છા હોતી માટે સમ્યક જ્ઞાનીને બંધનો અભાવ છે. સમ્યક જ્ઞાનીનો બંધ ભાવ શીખાય છે ને, એટલે પછી ખુલાસો કરવો પડે છે. પહેલેથી લીધું ને એ જ્ઞાનીનો બંધ ભાવ સ્વરૂપ ઉત્તમ સમ્યક જ્ઞાની જીવ ટીકા માટે પછી કેવો જ્ઞાની લેવા પડશે. કેવો જ્ઞાની વાત જાય ને સમ્યક જ્ઞાની તો ચોથેથી છે. અહીંયા સમ્યક જ્ઞાની કેવો જ્ઞાની લેવા છે. અનિચ્છાત્મક ઈચ્છા રહી હોય માટે સમ્યક જ્ઞાનીને બંધનો અભાવ છે. લ્યો એ પૂર્ણ ટીકાકાર કરતા મુનિરા શ્લોક છે. યા પૂર્વમ વચન રચના રૂપમ તત્રસ્તિ દેવ તસ્માત ઈશ પ્રગટ મહિમા વિશ્વલોકૈક ભરતા અસ્મિન બંધ કથમપી ભવેત દ્રવ્ય ભાવાત્મકો અયમ મોહ અભાવાત ન ખલો નિખિલમ રાગ રોષાદિજાલમ. આમનામાં એટલે કેવડી ભગવાનમાં શ્લોકાર્થ ઈચ્છાપૂર્વક વચન રચનાનું સ્વરૂપ નથી. એ વચન રચના ઈચ્છાપૂર્વક ભગવાનને હોતી એની મેળા એવું થાય છે. તેથી તેઓ પ્રગટ મહિમાવન છે. ઈચ્છાપૂર્વક વચન રચનાનું સ્વરૂપ નથી, તેથી તે ભગવાન પ્રગટ મહિમાવન છે. પૂર્ણ જ્ઞાન આનંદ આદિ મહામહિમાવન પરમાત્મા છે. અને સમસ્ત લોકના એક નાથ છે. લ્યો સમસ્ત લોકના એક અનન્ય નાથ છે. જાણવા તરીકે બધાના જાણનાર છે ને, એક અનન્ય નાથ છે. જાણવાની અપેક્ષા એ નાથ કયા છે. જગતનો ધણી નથી, લોકાલોકના કઈ સ્વામી નથી. કોણ એને જે માને ઓળખે એને ધર્મની દશા પ્રગટ થાય અને આગળ વધીને નહીં પામે નહીં પામે એ અપેક્ષા એ ભગવાનને એક નાથ કયા. નાથની વખત વ્યાખ્યા છે મળેલીને રાખે ને અણમળેલીને આપે. સમજાણું કાંઈ. ભગવાન આપે એમ કે છે દેવ દદાતી આવે છે. ધર્મ અર્થ કામ ને મોક્ષારી ભગવાન આપે બાકી એને દેવ કહેવામાં એ તો નિમિત્ત ના વાક્યો છે. જે મેળવે એને આ નિમિત્ત થાય માટે એને ધર્મ અર્થ ને કામ ને મોક્ષ દદાતી કે દેવ એમ છે. એ આપી દે તો બધાને આપી દે, કોઈ કોઈનો હાથમાં પછી એને આપે નહીં. એ તો કે છે કોઈની પર્યાય કોઈ
લઈ શકે ને દઈ શકે એવા ભગવાન સર્વજ્ઞને જેણે પોતાના જ્ઞાનમાં સ્વીકાર્યા, એની માનતા થઈ, એની ચેતા થઈ, એમાં કઈ ઈચ્છા રહી, એમાંથી અર્થને કામ પણ આવે, નિર્મળતામાં મોક્ષ આવે, અને ઈચ્છા છે પોતે સાંભળવાની એ પણ છે. સમજાનું કાંઈ તેમને દ્રવ્યભાવ સ્વરૂપ એવો આ બંધ કઈ રીતે થાય? દ્રવ્ય બંધે નથી ને ભાવે બંધે. એક સમયનો છે ને એ બંધ નહીં, એ તો આવે ને જાય, આવે ને જાય. એક સમય આવીને હોય જાય, બંધ છે ને. એ આશ્રય એટલે વ્યવહારનો સમય કંપન છે તે ગણવામાં આવ્યું છે. દ્રવ્ય ભાવ સમય એવો બંધ કઈ રીતે થાય ભગવાનને? કારણ મોહના અભાવને લીધે. ભગવાનને તો મોહ છે નહીં. અમુકો એને તો ઉદય છે એ ક્ષાયક નું કામ કરે છે, એમ કે છે, એમ કઈ છે ને. કારણ કે એ ઉદય આવે ક્ષાયક નું કામ ખરી જાય છે, ખરી જાય છે. અનંતા શું કીધું? ગુણ ફળા અનંતા. ગુણ ફળથી હરિયન પદ મળે એવો અર્થ કરે છે. એમ નથી. કેવળ જ્ઞાનની વાતો ક્યાં? જ્યાં તો એને ઓલી સમોસરણ ને વાણી ને ઉદય ભાવ આવે એ બધું પુણ્યનું ફળ છે, એમ કેમ છે. હવે એનો અર્થ આવા ઊંધા મારે. તમે પુણ્યનો વિસ્તાર કહો છો, નિષેધ કરો, પણ પુણ્યના ફળમાં તો કેવું જ્ઞાન પામે. અરે શું કરે છે એ તો પાતા કઈ જતા પેલા જ્ઞાનીને જ્ઞાનથી થાય તો કઈ કેમ તમે જ્ઞાન જોતી વળી મરનો નાશ થાય. કારણ કે મોહના તેમને ખરેખર સમસ્ત રાગદ્વેષાદી સમૂહ તો છે જ નહીં. વિકલ્પે નથી ને બાળમાં બંધ પણ સદન મોહ રહિત ભગવાન પૂર્ણાનંદ એવું જ્ઞાન ને દર્શનનું પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત તેને પરમાત્મા કહેવાય છે. એને બંધ હોતો નથી. સમાન વચન ગુરુદેવ